સુરતની સિવિલમાં ડોક્ટરની અછતના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। ડોક્ટરની અછત અને તેના કારણે 50થી પણ વધુ દિવસથી વેઇટિંગ છે। દાંતના ઓપરેશન માટે દર્દીને 50 દિવસ પછીની તારીખ અપાઈ છે। ઓપીડી સ્ટાફ પણ રજા પર ઉતરી જતા દર્દીઓ પરેશાન થયા છે। સ્ટાફની અછત અને સિવિલ તંત્રની બેદરકારી સામે દર્દીઓમાં રોષ છે। હોસ્પિટલના ડીન દ્વારા દર્દી સાથે ખરાબ વર્તન કરાયાનો પણ આક્ષેપ છે। સમગ્ર મામલે દર્દીએ સીએમ, આરોગ્ય પ્રધાન અને કલેક્ટરને રજૂઆત કરી છે। વહેલી તકે સ્ટાફની અછત પૂર્ણ કરવામાં આવે તેવી દર્દીઓની માંગ છે। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલની અંદર જે રીતે સ્ટાફની અછત હોવાના કારણે દર્દીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આવો જ એક કિસ્સો છે તે સામે આવ્યો છે કે દાંતની જે ટ્રીટમેન્ટ કરાવી અને ત્યારબાદ તેમની જે એપોઇન્ટમેન્ટ લેવાની જે વાત આવી છે તો 50 દિવસનું જે વેઇટિંગ છે। તો આપણી સાથે જે દર્દી છે તેમની સાથે વાત કરીશું, જોઈ શકાય છે। શું કહેશો, કઈ રીતની તમારે સારવાર ચાલી રહી હતી અને ડૉક્ટરને મળ્યા તો ડૉક્ટર શું કહી રહ્યા છે અત્યારે? હું અહીંયા દાંતની સારવાર માટે આવેલો, રિપોર્ટ અને એક્સરે કર્યા પછી સાહેબ પાસે ડેન્ટલ વિભાગમાં ગયો એટલે એને 12 જૂનના દિવસે મને 24 જુલાઈની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી, પરંતુ 24 જૂનના રોજ મને દાંતની તકલીફ થતાં ફરી વખત હું વચ્ચે સિવિલમાં આવ્યો, પણ સિવિલમાં આવતા મને ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે તમારી એપોઇન્ટમેન્ટ અત્યારે દાંત નહીં નીકળે, 24 જુલાઈની છે, એટલે 7મા મહિનાની એપોઇન્ટમેન્ટ છે, એટલે અત્યારે રહેવા દો। અને મને તકલીફ હોવાથી હું અહીંના સુપ્રિન્ટેન્ડન્ટને મળવાથી સુપ્રિન્ટેન્ડન્ટે ડેન્ટલ વિભાગના અધિકારીને બોલાવી અને રૂબરૂ જે જાણકારી લીધી કે સ્ટાફ 8ની નિમણૂક કરેલી છે, એમાંથી 4 ગેરહાજર, ભરતી નથી, લાંબા સમયથી ખાલી જગ્યાઓ પડી છે। એટલે સુપ્રિન્ટેન્ડન્ટના કહેવાનું હતું કે અત્યારે હાલમાં આ ભાઈની સારવાર આજ સેમ ડે કરો। પછી હું જ્યારે ડેન્ટલ વિભાગમાં જવાથી મને 8 દિવસની તો પણ સુપ્રિન્ટેન્ડન્ટની હુકમ હોવા છતાં મને 8 દિવસ પછી એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે। અને ત્યારબાદ મેં મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને અહીંના સુરતના કલેક્ટરને સેમ દિવસે ફરિયાદ કરી છે કે સુરતમાં સિવિલ જે 75 લાખની વસ્તી ધરાવતું સુરત શહેર છે, એવી સિવિલ હોસ્પિટલમાં અત્યારે ડેન્ટલ વિભાગમાં 50% સ્ટાફ છે, તો મને એવું લાગે છે કે સુરત શહેરમાં તમામ વોર્ડની પરિસ્થિતિ આવી છે। અને કહે છે કે હોસ્પિટલની અંદર બીજા વોર્ડની અંદર પણ અછત ખરી કર્મચારીઓ, ડૉક્ટરોની? હા, આ જોતાં મને એવું લાગે આખી સિવિલમાં તમામ વોર્ડમાં તમામ જગ્યાએ 50% જેવી ભરતી હશે એવું, કારણ કે ડીન સાહેબને હું જે મળ્યો હતો કાલના રોજ, તો ડીન સાહેબ સુપર સીએમ હોય એવી વાત કરે છે અને મને એવું કહે છે કે તમે જાઓ અને આ તો ભરતી કરવી ગુજરાત સરકારનું કામ છે, અમે તો માંગણા પત્ર મોકલવી અને જેવો કોઈ અહીં આવે તો અમે ઇન્ટરવ્યૂ લેવી, બાકી ગુજરાત સરકારના હાથમાં છે ખાલી રાખવું ન રાખવું। તો મારું કહેવાનું એવું હતું, જો તમારી પાસે 2 મહિનાનું વેઇટિંગ હોય તો તમે કાં તો દર્દીઓને ના પાડી દો, કેન્સર કરવા હાટું થાય ને, દાંતના હડા હોય એને 2 મહિના સુધી વેઇટિંગમાં તમારે બેસાડવાનું કામ શું છે? જે રીતે જોઈ શકાય છે આ દર્દીઓ છે તેમને મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે અને માત્ર નવી સિવિલ હોસ્પિટલની અંદર જે રીતે ડૉક્ટર અથવા તો જે સ્ટાફની અછતના કારણે અત્યારે નવી સિવિલ હોસ્પિટલની અંદર આવતા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।